નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા નજીક સાંકરદા પાસે એસટી બસના મુદ્દે વિદ્યાર્થીઓનું ફરીથી ચક્કાજામ. ડભોઈના કડોદરામાં રસ્તાની કામગીરીમાં ઘોર બેદરકારી. 100 વીંઘા પાણીમાં ભરાતા ડાંગરનો પાક નષ્ટ. જંબુસરમાં માત્ર 20 મિનિટના વરસાદે સર્જી પાયમાલી. ઘરોમાં પાણી ઘૂસી જતા પ્રી મોન્સૂનની કામગીરી પોકળ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા નજીક સાંકરદા પાસે એસટી બસના મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા ફરી એકવાર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વડોદરા વાસદ આણંદ રૂટ ઉપર એસટી બસની અછત અને અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સાંકરદા ગામે આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓએ એસટી બસ રોકીને ચક્કાજામ કર્યો હતો. છેલ્લા 3 દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. બસ સુવિધાના અભાવે અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને દરરોજ ભારે હાલાકી ભોગવવી પડે છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી નિગમને પત્ર લખીને યોગ્ય રજૂઆત કરી હતી, છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા આખરે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓની મુખ્ય માંગણી છે કે આ રૂટ પર અપૂરતી વ્યવસ્થા દૂર કરી નિયમિત બસ દોડાવવામાં આવે. આ ઘટના અંગે નંદેસરી પોલીસની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિદ્યાર્થીની નિત્યા, અમારે આજે બસ રોકવાનું જરૂર પડી કેમ કે અમે કેટલા દિવસથી અપીલ કરેલી છે કે અમને નવી બસ ફાળવો. તે છતાં અમને ખોટા આશ્વાસનો આપવામાં આવે છે ને અમારી રજૂઆતનું કંઈ નિરાકરણ આવતું નથી. રોજબરોજ અમારે શાળાએ પહોંચવામાં લેટ થાય છે, જેના કારણે કેટલાક લેક્ચરો પણ છૂટી જાય છે, તો પણ અમારું કંઈ નિરાકરણ આવતું નથી. રોજ અમે આવતા જતા બસમાં ઊભા રહીને જવું પડે છે. રોજ કેટલાક લોકોને વાગે છે. જ્યારે પોલીસવાળાઓ બાઇક પર 3 સવારી હોવા છતાં બી ઊભા રાખે છે. આજે બસમાં 52ની સીટમાં 100 જણ ભરવામાં આવે છે, તો પણ અમારું કોઈ સોલ્યુશન નથી, કોઈ પગલાં લેવામાં આવતા નથી. કંઈ થશે તો કોણ જવાબદાર રહેશે આના માટે? તમે અગાઉ કોઈ રજૂઆત કરી છે? અમે ધારાસભ્ય સુધી કેટલી બધી વાર અરજી કરી છે, કેટલી વાર રજૂઆત કરી છે, છતાંય અમારે કંઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી. તેના માટે થઈને આજે અમારે મોટું પગલું ભરવું પડ્યું અને આજે અમે એ પગલું ભર્યું છે કે અમે આજે એક બસ વાસદથી જતી કે વડોદરાથી જતી, સાવલીથી જતી એકટી બસ આજે અમે જવા નહીં દઈએ જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે, નવી બસ ફાળવવામાં સાંકરદાથી નહીં આવે. તકલીફ શું પડશે? મુદ્દાની વાત શું છે? તકલીફ એ છે કે બસ લેટ આવે છે. બસમાં એટલી બધી ભીડ હોય છે કે ઊભી રહેવાની બી જગ્યા નથી હોતી. ઊભા દરવાજા આગળ જવું પડે છે. રોજ કેટલાને વાગે છે. એક છોકરીનો પગ ફ્રેક્ચર થતા 3 મહિના એને પાટો આવ્યો, તો એનું ભણવાનું કેટલું બગડ્યું. તો હવે કોણ જવાબદાર? આમ તો મોદી સાહેબ કહે છે કે ભણશે ઇન્ડિયા ત્યારે જ આગળ વધશે, તો પછી આવું હશે ત્યારે કઈ રીતે ભણશે, કઈ રીતે ઇન્ડિયા આગળ વધશે જ્યારે પૂરી સેવા બસ સેવા જ નથી મળતી વિદ્યાર્થીઓને? કેટલાક લોકો તો કોલેજ જ વિચારીને નહીં આવતું કે બસમાં ઊભું રહીને જવું પડશે. આપનું નામ? નિત્યા. ડભોઈના કડોદરામાં રસ્તાની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે 100 વીંઘામાં પાણી ભરાતા ડાંગરનો પાક નષ્ટ થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ડભોઈ તાલુકાના કડોદરા ગામના ખેડૂતો હાલ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીનો ભોગ બન્યા છે. કડોદરાપુરાથી અબ્દુલ્લા ગામ તરફ જતો નવો રોડ બનાવતી વખતે યોગ્ય આયોજન વગર રોડની ઊંચાઈ વધારી દેવાઈ હતી, પરંતુ પાણીના નિકાલ માટે જરૂરી ગરનાળું મૂકવામાં આવ્યું ન હતું. આ અનગઢ વહીવટને કારણે કડોદરા ગામની આશરે 100 વીંગાથી વધુ ખેતીની જમીનમાં ચોમાસાના પાણી ફરી વળ્યા છે અને સમગ્ર સીમમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
પાણીના યોગ્ય નિકાલના અભાવે ખેતરોમાં જળભરાવ થતાં ખેડૂતોએ વાવેલો ડાંગરનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈને નષ્ટ થઈ ગયો છે. બિયારણ, ખાતર અને મજૂરી પાછળ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં જતા સ્થાનિક ધરતીપુત્રો ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ ઘોર નિષ્કાળજી સામે ગામના ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. લાચાર બનેલા ખેડૂતો હવે એક જ માંગ કરી રહ્યા છે કે રસ્તાનું લેવલ સરખું કરીને તાત્કાલિક ગરનાળું બનાવવામાં આવે, જેથી પાણીનો નિકાલ થાય તેમજ થયેલા પાકના નુકસાનનું તંત્ર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે. चलो ठीक है જંબુસરમાં માત્ર 20 મિનિટના વરસાદે પાયમાલી સર્જી છે, ત્યારે ઘરોમાં પાણી ઘૂસી જતા પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ રહી છે. જંબુસર નગરમાં ગત રાત્રે આશરે 9 વાગ્યે પડેલા માત્ર 20 મિનિટના ધોધમાર વરસાદે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. ટૂંકા ગાળામાં જ પડેલા ભારે વરસાદથી નગરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા, જેને કારણે પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. નગરના વાઘેલાવાસ અને ખાનપુરી ભાગોળ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અચાનક પાણી ભરાતા લોકોની ઘર વખરી, ફર્નિચર અને ઇલેક્ટ્રિક ઉપકરણોને મોટું નુકસાન પહોંચ્યું છે. રાત્રિના સમયે ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક પરિવારો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ વરસાદી કાંસ અને નાળાઓની સમયસર સફાઈ ન થવાને કારણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો ન હતો. ઉપરાંત નવા બનેલા રિંગ રોડ નજીક કાંસનો માર્ગ બંધ થઈ જતા પરિસ્થિતિ વધુ વણસી હતી. ઘટના બાદ નગરપાલિકાની ટીમે સ્થળ પર પહોંચી કાંસની સફાઈ હાથ ધરી હતી, પરંતુ પાણી પહેલા પાળ ન બાંધવા બદલ સ્થાનિકોમાં પાલિકા તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરજનોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જેથી આગામી વરસાદમાં આવી હોનારતથી બચી શકાય. અલખનો ઓટલો કાર્યક્રમમાં પ્રખ્યાત તબલા વાદક પંડિત હિતેન્દ્રજી દીક્ષિતની સંગીત સાધના અને જીવન યાત્રાની પ્રેરણાદાયી સાંજ માનવા મળી. તાજેતરમાં યોજાયેલા અલખનો ઓટલો કાર્યક્રમમાં શ્રોતાઓને વિશ્વવિખ્યાત ઉસ્તાદ અલ્લા રખાના ગળાબંધ શિષ્ય, આકાશવાણી અને દૂરદર્શનના ગ્રેડ A કલાકાર તથા પ્રખ્યાત તબલા વાદક પંડિત હિતેન્દ્રજી દીક્ષિતની જીવન યાત્રા સાંભળવાનો એક અદભુત અને સ્પર્શક્ષમ અવસર મળ્યો હતો. તેમની મહાન સિદ્ધિઓ છતાં તેમનું વ્યક્તિત્વ અત્યંત નિખાલસ, સહજ અને નમ્ર અનુભવાયું હતું. તેમણે પોતાની જીવન યાત્રાના સંઘર્ષો અને મુશ્કેલીઓને અત્યંત પ્રસન્નતા અને કૃતજ્ઞતા સાથે રજૂ કરી હતી. સમગ્ર સંવાદ દરમિયાન તેમણે એક જ મંત્ર ઉપર ભાર મૂક્યો: રિયાઝ, રિયાઝ અને માત્ર રિયાઝ. તેમણે સ્પષ્ટ કર્યું કે સંગીત કે જીવનમાં શ્રેષ્ઠતા મેળવવાનો કોઈ શોર્ટકટ નથી, માત્ર રોજિંદા અભ્યાસ, સતત સાધના અને અનુશાસન જ સાચી સિદ્ધિ આપે છે. સૌથી પ્રેરણાદાયી બાબત એ હતી કે તેમણે સંગીતને ક્યારેય આજીવિકાનું સાધન ન બનાવ્યું. પરિણામે જીવનયાત્રા કઠિન રહી, છતાં તેમણે પરિવારની જવાબદારીઓ, નોકરી અને સંગીત સાધના વચ્ચે અદભુત સંતુલન જાળવ્યું. તેમના માટે સંગીત માત્ર પ્રસ્તુતિ નહીં, પણ આનંદ, ધ્યાન અને આત્મતૃપ્તિનો માર્ગ હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સભાગૃહમાં છવાયેલી પિન ડ્રોપ શાંતિ શ્રોતાઓની લીનતા દર્શાવતી હતી. અલખનો ઓટલોની આ સ્મરણીય સાંજ સૌના હૃદયમાં લાંબા સમય સુધી ગુંજતી રહેશે. વડોદરાના મહેસાણા સર્કલ પાસે એક થાર ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગને પગલે થાર ગાડી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. સંસ્કારી નગરી વડોદરાના મહેસાણા સર્કલ નજીક એક મોટી દુર્ઘટના ટળી હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલી એક થાર ગાડીમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે આખી ગાડીને પોતાની લપેટમાં લઈ લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળેલી માહિતી અનુસાર ગાડી મહેસાણા સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ તેમાંથી ધુમાડો નીકળવાના શરૂ થયા હતા અને ક્ષણવારમાં ગાડી સળગી ઉઠી હતી. આ ઘટનાની ગંભીરતા જોઈને આસપાસના લોકોએ તુરંત જ આ અંગે ફાયર સ્ટેશનને જાણ કરી હતી. કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસ અને મળતી વિગતો મુજબ ગાડીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આગ વધુ પકડે તે પહેલા જ ગાડીમાં સવાર લોકો સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જેને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ. ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવ્યો હતો.
દામડી બાગથી અમને TP13 ફાયર સ્ટેશનમાં કોલ મળવાથી તરત જ કોલ ગાડી લઈને ઘટનાસ્થળ પર આવી અને પાણીનું માર કરી અને ગાડીને બચાવી લીધી થોડી. એન્જિનમાં બરાબર સળગી ગયું છે અને બેટરીના કારણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. વડોદરામાં જોબન ટેકરી નજીક એક મગરનું બચ્ચું રોડ ઉપર ફરતું જોવા મળતા જ લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું. શહેરના જોબન ટેકરી નજીક આવેલા 75 મીટર રોડ ઉપર મોડી રાત્રે મગરનું બચ્ચું જોવા મળતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે કૌતુક સર્જાયું હતું. મળતી વિગતો અનુસાર રાત્રિના આશરે 10 વાગ્યાના સમયે જોબન ટેકરી પાસેના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોની નજર અચાનક રસ્તા ઉપર ફરી રહેલા નાના મગર પર પડી હતી. રસ્તા પર મગરનું બચ્ચું હોવાની વાત વાયુ વેગે પ્રસરતા જ સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને આ દ્રશ્ય જોઈને લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. ઘટના અંગે સ્થાનિક તંત્ર તથા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં આસપાસના જળાશય કે કાંસમાંથી મગરનું બચ્ચું ચડી આવ્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા આસપાસના વિસ્તારના નાગરિકો અને વાહન ચાલકોને સાવચેતી રાખવા અને જો મગર કે તેનું બચ્ચું દેખાય તો તરત જ વન વિભાગનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. 7મા માળે પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે પીવાના પાણીના અભાવને કારણે દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હોસ્પિટલ તંત્ર અને સત્તાધીશોની ગંભીર બેદરકારી છતી કરતો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવતા જ ભારે ચકચાર મચી ગઈ છે. વાયરલ થયેલા વિડીયો અનુસાર હોસ્પિટલના 7મા માળે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા જ કરવામાં આવી નથી. અહીં દાખલ દર્દીઓ અને તેમના સ્વજનોને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ 7મા માળેથી નીચે આવવાની ફરજ પડી રહી છે. 7મા માળે પીવાના પાણીનું વોટર કુલર કે અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ અને તેમના પરિવારજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદ હોસ્પિટલના વહીવટીતંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. દર્દીઓની સારવાર માટે દાવા કરતી તબીબી કચેરીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે વિવાદ બાદ હોસ્પિટલના સત્તાધીશો આંખ આડા કાન કરવાનું બંધ કરીને 7મા માળે તત્કાલ પાણીની વ્યવસ્થા ઊભી કરે છે કે કેમ. લક્ષ્મીપુરામાં યુવક ઉપર હુમલો કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી. હર્ષ મોરે નામના યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા આ યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ બનાવને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ હુમલામાં હર્ષ મોરે નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સ્થાનિક અહેવાલો મુજબ લક્ષ્મીપુરા વિસ્તારમાં કોઈ જૂની રકઝક કે અંગત અદાવતને કારણે હુમલાખોરે હર્ષ મોરે પર ધારદાર હથિયારો અથવા જાનલેવા સાધનો વડે અચાનક હુમલો કરી દીધો હતો. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને જોઈ આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને તેને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે. હુમલા પાછળનું સાચું કારણ શું હતું અને આ હુમલામાં કેટલા લોકો સામેલ હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અંગત અદાવત છે કે અન્ય કોઈ બાબત તે જાણવા માટે પોલીસ નજીકના CCTV ફૂટેજ પણ ચકાસી રહી છે અને સ્થાનિક લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા કોર્પોરેશનની રિવ્યુ બેઠકમાં ડ્રેસ કોડનો અમલ થતો જોવા મળ્યો હતો. વ્હાઇટ શર્ટ, બ્લુ પેન્ટ અને બ્લેક શૂઝ પહેરીને અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક માત્ર શહેરના વિકાસ કામો અને વહીવટી સમીક્ષા માટે જ નહીં પરંતુ અધિકારીઓની એકસરખી શિસ્તબદ્ધ ઉપસ્થિતિને કારણે પણ ભારે ચર્ચામાં રહી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા ખાસ આદેશને પગલે તમામ વિભાગીય અધિકારીઓ નિર્ધારિત કરાયેલા ડ્રેસ કોડનું પાલન કરીને બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરના સૂચના મુજબ તમામ અધિકારીઓ વ્હાઇટ શર્ટ, બ્લુ પેન્ટ અને બ્લેક શૂઝ પહેરીને સભાખંડમાં પહોંચ્યા હતા. કચેરીમાં સમાનતા અને શિસ્ત જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ રિવ્યુ બેઠક દરમિયાન શહેરના પ્રજાલક્ષી પ્રશ્નો, ચાલુ વિકાસ પ્રકલ્પો તેમજ વહીવટી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કમિશનરે તમામ કામગીરી સમયસર અને ગુણવત્તાસભર પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી.
કોર્પોરેશનના ઇતિહાસમાં તમામ ઉચ્ચ અધિકારીઓ એક જ સરખા ગણવેશમાં જોવા મળતા વહીવટી ક્ષેત્રે એક નવીન અને શિસ્તબદ્ધ માહોલ સર્જાયો હતો. આ પગલાંની મ્યુનિસિપલ વર્તુળોમાં પ્રશંસા થઈ રહી છે. એના બોર્ડ આઈડેન્ટિફાઈ છે 4, 5, 10, 11, 14 સર આપણે ખ્યાલ છે. Sanitation is one part. My number one priority is closing. એટલે આને ક્લોઝ કરવા માટે આની ટીમ સ્ટેન્ડર્ડ કરવી પડે, આની ટીમને ફોકસ Whatever एक word ही कौन सा close to 40,000 plus complaints દર મહિને આવતા હોય છે, બરાબર? આ 40,000 complaints દર મહિના આવે છે, તો maximum complaints અમારા ડ્રેનેજનું વાઘોડિયાના ગોતાલ ગામના પ્રાથમિક પ્રશ્નો અંગે કરણી સેના આક્રમક મૂડમાં જોવા મળ્યું હતું. કરણી સેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વડોદરા તાલુકાના વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા ગોતાલ ગામના રોડ રસ્તા અને સ્મશાન સંબંધિત પડતર પ્રશ્નોને લઈને ક્ષત્રિય કરણી સેના પરિવાર દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કરણી સેના અને સ્થાનિકોનો આક્ષેપ છે કે ગોતાલ ગામમાં વર્ષોથી લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ ત્યાં ગટર, પાકા રસ્તા, વીજળી અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. આ ઉપરાંત વસવાટવાળા વિસ્તાર વચ્ચે સ્મશાનની જમીન ફાળવવા સામે પણ વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ગ્રામજનો લાંબા સમયથી રોડ, રસ્તા અને યોગ્ય જગ્યાએ સ્મશાનની સુવિધા માટે તંત્ર સામે રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આવેદનપત્ર દ્વારા કરણી સેનાએ માંગ કરી છે કે ગામની આ તમામ પ્રાથમિક સમસ્યાઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા ગ્રામજનોને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો વાઘોડિયા તાલુકાના રહીશો અને કરણી સેના સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જે છે એમાં કોઈ સુવિધા સાહેબ નથી. એમાં સ્મશાનનો વિડીયો તમે લગભગ 15-20 દિવસ પહેલા જોયો હતો. આજે વાઘોડિયા વિધાનસભામાં આવેલ એમપી વસાહત ગુતાલ વિસ્તારમાં જે વસાહતના લોકો મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લા બહુતી ગામના લોકો છે, જે લોકોનું ગામ સરદાર સરોવર ડેમ નિર્માણ ખાતે એ લોકોનું ગામ પણ પ્રભાવિત થયું હતું અને ત્યાંથી સરકારે એમને વિસ્થાપિત કરીને જે તે સમયે વાઘોડિયા તાલુકાના અલગ અલગ વિસ્તારમાં વસાહતોનું નિર્માણ કરીને ત્યાં સ્થાપિત કર્યા હતા. આ તમામ જે બલિદાનવીર છે એ તમામ લોકોને એવો ભૂતકાળમાં વાયદો સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો કે તમે બલિદાન આપ્યું છે તો તમારું બલિદાન એઠે નહીં જાય, તમને રોડ, રસ્તા, પાણી, ગટર, શિક્ષણ તેમજ સ્મશાનની સુવિધા તમામ મળશે. પરંતુ દુઃખની બાબત એ છે કે આપણે આ બલિદાન આપનારા લોકોનું જીવન હજુ સુધારી નથી શક્યા. વાઘોડિયા તાલુકાની ગુતાલ વસાહત સહિત અનેક વસાહતમાં આજની તારીખમાં રોડ, રસ્તા, પાણી, શિક્ષણ તેમજ વીજળીની અનેક સમસ્યા છે. વીજળી વારંવાર જાય, 24-48 કલાક સુધી આવતી નથી. સ્મશાન પોતાનું છે નહીં, રોડ રસ્તા છે નહીં, શિક્ષણ બરાબર મળતું નથી. ત્યારે વિચારવા જેવી બાબત એ છે કે આ લોકો વાઘોડિયા તાલુકાના બોર્ડર પર વસવાટ કરે છે અને લાઇટ બિલ ભરે છે વાઘોડિયા તાલુકામાં, અને જ્યારે રિપેરિંગ કે કોઈ કાર્યની વાત આવે ત્યારે પંચમહાલ જિલ્લામાં જવું પડે છે. વાઘોડિયા તાલુકાવાળો કે પંચમહાલમાં જાઓ, પંચમહાલવાળો કે વાઘોડિયા તાલુકામાં જાઓ. વીજળીનો આટલી મોટી સમસ્યા છે ત્યારે અમારી ડિમાન્ડ છે કે રોડ, રસ્તા, પાણી, શિક્ષણની સુવિધા આપવામાં આવે, આ લોકોને પોતાનું સ્મશાન આપવામાં આવે, તેમજ આ લોકો વાઘોડિયા તાલુકામાં વીજળીનું બિલ ભરે છે તો તમામ કાર્ય રિપેરિંગથી લઈને બધું જ વાઘોડિયા તાલુકાને જ વીજળી વિભાગને સોંપવામાં આવે. અને જો આ ડિમાન્ડ પૂરી નહીં થાય તો આ તો એક જ વસાહતના લોકો છે. હજુ વાઘોડિયા તાલુકામાં કેટલી બધી વસાહતો છે, બધા લોકોને ભેગા કરીશું અને વાઘોડિયા તાલુકાના મથક મામલતદાર ભવન તેમજ એમના ગામમાં મોટી સંખ્યામાં આંદોલન થશે અને છેવટે અમે ઉપવાસ આંદોલન કરવું પડે તો પણ ઉપવાસ આંદોલન કરીશું. અમારા ગામમાં સ્મશાન નથી, ગામમાં રોડનો ઠેકાણો નથી, ખેતરમાં જવાનો રસ્તાનો ઠેકાણો નથી, લાઇટ બી નથી આવતી, સ્ટ્રીટ લાઇટ પણ નથી. અને જીબીમાં અમારે લાઇટ જે આવે છે એ પંચમહાલમાંથી આવે છે અને લાઇટ બિલ ભરીએ છીએ અમે વાઘોડિયા તાલુકામાં ભરીએ છીએ, પણ લાઇટ અમુક ટાઈમ બગડે, ખરાબ થાય તો અમારે 3 થી 4 દિવસ સુધી લાઇટ જ નથી આવતી. હા, પહેલાં જીબીમાં કરી હતી, 2022માં બી કરી હતી, 23 એટલે 4 વર્ષથી તો અમે જીબી પાછળ જ દોડીએ છીએ કે ભાઈ અમારું આ કરો, કમ્પ્લીટ કામ કરી આપો કરીને, પણ હજુ સુધી કશું કર્યું નથી એમને. ધારાસભ્યને બી અમે જાતે જઈને અમારા ગામવાળાને લઈને અમે જાતે અરજી પણ આપેલી છે, સ્મશાન માટેની અરજી પણ આપેલી છે, રોડ રસ્તા માટેની પણ અરજી આપેલી છે અને રૂબરૂ મેં 15 થી 20 વખત અમને ઓફિસે પણ જઈને આવ્યો છું, પણ થઈ જશે પણ હજુ એક પણ કામ થયું નથી. માંજલપુરમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રચારના અંતિમ દિવસે સતીશ પટેલની રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
વડોદરાની હાઈ પ્રોફાઇલ માંજલપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચારના આખરી દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવાર સતીશ પટેલના સમર્થનમાં સમગ્ર વિસ્તારમાં એક વિશાળ વિજય રેલીનું આયોજન કરાયું હતું, જેમાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ, હોદ્દેદારો અને ક્ષેત્રીય કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન સમગ્ર માંજલપુર વિધાનસભા ક્ષેત્ર ભાજપના ભગવા રંગે રંગાઈ ગયું હતું. કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો અને ભારત માતા કી જય તથા પક્ષના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ચૂંટણી પ્રચારના અંતિમ કલાકોમાં આયોજિત આ ભવ્ય રોડ શો અને રેલીને માંજલપુર બેઠક પર ભાજપના પ્રચંડ શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. ઉમેદવાર સતીશ પટેલે મતદારોનો આભાર માનતા વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ રેલીથી ભાજપના કેડરમાં નવો ઉત્સાહ ઉમેરાયો છે અને ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે. સતીશ પટેલ જેમનો ક્રમાંક નંબર છે 222 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સત્યેન્દ્રભાઈ પટેલ જેમનો ક્રમાંક 4 ઝોનમાં બહુ જંગી અમારી પદયાત્રા નીકળી છે. કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે, પ્રજાજનોમાં પણ ખૂબ ઉત્સાહ છે. વિધાનસભાની ચૂંટણીઓની અંદર પ્રજાજનોએ જેટલી વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે એમાં સૌથી જંગી મતોથી વધારે લીડ આપ્યો છે. અમારા કાર્યકરો, ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ પણ છેલ્લા 15 દિવસથી લાગ્યા છે. પ્રજાજનોનો ખૂબ ઉમળકાર આવકાર આપી રહ્યા છે. મતદાર યાદીની સ્લીપો અમે ઘરે ઘરે પહોંચાડી છે, પત્રિકાઓ ઘરે ઘરે પહોંચાડી છે અને મને વિશ્વાસ છે માંજલપુર વિધાનસભાના અમારા મતદાર ભાઈઓ અને બહેનો પર કે આ વખતે 3જી તારીખે પણ સૌથી જંગી મતથી અમને ચૂંટાઈને લાવશે એવો વિશ્વાસ છે. કાકા, જો વાત કરીએ તો વરસાદની સિઝન છે, હાલમાં પણ વરસાદ છે, જે રીતે વરસાદ પડી રહ્યો છે, શું લોકોને અપીલ કરશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને અમારી ચૂંટણીની રણનીતિ બહુ સુઆયોજિત હોય છે. બૂથ વાઇઝ અમે 25-25, 50-50 કાર્યકરોની ટીમ બનાવી અને વરસાદ હશે તો પણ ગાડીઓની અંદર મતદારોને મતદાન સુધી લઈ જવા માટેની પણ અમે વ્યવસ્થા કરી છે. ડભોઈમાં ગૌરી વ્રત નિમિત્તે નાની દીકરીઓ માટે 5 દિવસ પ્રસાદી વિતરણ કરવાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૌરી વ્રતના પાવન તહેવાર નિમિત્તે ડભોઈ શહેરના રંગ ઉપવન સરદારબાગ ખાતે વ્રત કરનાર નાની દીકરીઓ માટે એક વિશેષ પ્રસાદ વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત ગૌરી વ્રત કરનાર બાળાઓને સતત 5 દિવસ સુધી પ્રસાદ રૂપે વેફરનું વિતરણ કરવામાં આવશે. આ પ્રશંસનીય કાર્યક્રમનો શુભારંભ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. તેમણે વ્રતધારી નાની દીકરીઓને પ્રેમપૂર્વક વેફરનું વિતરણ કર્યું હતું અને ગૌરી માતાના આશીર્વાદ સાથે સૌ બાળાઓના સુખ, સમૃદ્ધિ તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામનાઓ પાઠવી હતી. આ પવિત્ર પ્રસંગે નાના પંચના ચેરમેન શીતલબેન પટેલ, કોકિલાબેન સુથાર, સાનિયાબાનુ હવેલીવાલા, મંકીબેન તડવી, જિજ્ઞાસાબેન વાળંદ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ સહિત ડભોઈ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે દીકરીઓના ચહેરા ઉપર અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી 5 દિવસ સુધી ગૌરી વ્રત કરનાર તમામ દીકરીઓને નિયમિત રીતે આ જ પ્રકારે વેફરનું વિતરણ કરવામાં આવશે, જેથી વ્રતધારી કુમારિકાઓને પ્રોત્સાહન મળી રહે. આજ રોજ ગૌરી વ્રત નિમિત્તે ડભોઈ નગરપાલિકા મારા મહિલા કોર્પોરેટર સાથી મહિલાઓ દ્વારા વેફર્સનું વિતરણ કરવામાં આવ્યું અને ગૌરી વ્રત નિમિત્તે દીકરીઓને સારા આશીર્વાદ મળે અને સરદારબાગમાં 4 વાગ્યા સુધી 5 દિવસ સુધીને વિતરણ કરવામાં આવશે વેફર્સનું.
આ વિતરણ કેટલા દિવસ કરવામાં આવશે? 5 દિવસ સારી શુભકામનાઓ મળે એમને, 5 દિવસ શક્તિ મળે સારી, બસ આવી. છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની મહેરબાનીથી ડાંગરની રોપણીમાં જગતનો તાત વ્યસ્ત બન્યો છે, ત્યારે મબલક પાકની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની અસીમ કૃપા વરસતા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાયો છે. ચોમાસાની શરૂઆતમાં સમયસર અને સાર્વત્રિક વરસાદ થવાને કારણે ખેડૂતો ઉત્સાહભેર ખેતી કામમાં જોતરાઈ ગયા છે. પાવી જેતપુર સહિતના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી જ ટ્રેક્ટર અને બળદ સાથે ખેતરોમાં ડાંગરની રોપણી વેગવંતી બની છે. ગત વર્ષની અનિયમિતતા બાદ આ વર્ષે પર્યાપ્ત વરસાદથી ખેતરો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે, જે ડાંગરના વાવેતર માટે અત્યંત સાનુકૂળ છે. ડાંગર ઉપરાંત ખેડૂતો દ્વારા મકાઈ, કપાસ અને તુવેર જેવા પાકોનું પણ વાવેતર કરવામાં આવી રહ્યું છે. વરસાદથી ઘાસચારો પૂરા પ્રમાણમાં ઉગી નીકળતા પશુપાલકો માટે લીલા ચારાની સમસ્યા હલ થઈ છે. જિલ્લાના તળાવો, ચેકડેમ અને જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થતાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જે આગામી રવિ સિઝન માટે પણ આશીર્વાદરૂપ બનશે. આ ઉપરાંત કૃષિ પ્રવૃત્તિઓ વધતા ગ્રામીણ વિસ્તારના મજૂર વર્ગને પણ રોજગારી મળી રહી છે. મબલક પાકની આશાએ છોટાઉદેપુરના કૃષિ ક્ષેત્રમાં એક નવી ઉર્જા અને ખુશીનો સંચાર થયો છે. ચાલુ વર્ષે ખેતીલાયક વરસાદ થવાથી તમામ ખેડૂતો ડાંગરની રોપણીની અંદર કામે લાગી ગયા છે. ચાલુ વર્ષે વરસાદ સારો હોવાથી ડાંગરનો પાક સારો થાય એવું લાગે છે અને તમામ ખેડૂત મિત્રો ડાંગરની રોપણીની અંદર કામે લાગી ગયા છે. અલખનો ઓટલો કાર્યક્રમમાં પ્રખ્યાત તબલા વાદક પંડિત હિતેન્દ્રજી દીક્ષિતની સંગીત સાધના અને જીવન યાત્રાની પ્રેરણાદાયી સાંજ માનવા મળી. તાજેતરમાં યોજાયેલા અલખનો ઓટલો કાર્યક્રમમાં શ્રોતાઓને વિશ્વવિખ્યાત ઉસ્તાદ અલ્લા રખાના ગળાબંધ શિષ્ય, આકાશવાણી અને દૂરદર્શનના ગ્રેડ A કલાકાર તથા પ્રખ્યાત તબલા વાદક પંડિત હિતેન્દ્રજી દીક્ષિતની જીવન યાત્રા સાંભળવાનો એક અદભુત અને સ્પર્શક્ષમ અવસર મળ્યો હતો. તેમની મહાન સિદ્ધિઓ છતાં તેમનું વ્યક્તિત્વ અત્યંત નિખાલસ, સહજ અને નમ્ર અનુભવાયું હતું. તેમણે પોતાની જીવન યાત્રાના સંઘર્ષો અને મુશ્કેલીઓને અત્યંત પ્રસન્નતા અને કૃતજ્ઞતા સાથે રજૂ કરી હતી. સમગ્ર સંવાદ દરમિયાન તેમણે એક જ મંત્ર ઉપર ભાર મૂક્યો: રિયાઝ, રિયાઝ અને માત્ર રિયાઝ. તેમણે સ્પષ્ટ કર્યું કે સંગીત કે જીવનમાં શ્રેષ્ઠતા મેળવવાનો કોઈ શોર્ટકટ નથી, માત્ર રોજિંદા અભ્યાસ, સતત સાધના અને અનુશાસન જ સાચી સિદ્ધિ આપે છે. સૌથી પ્રેરણાદાયી બાબત એ હતી કે તેમણે સંગીતને ક્યારેય આજીવિકાનું સાધન ન બનાવ્યું. પરિણામે જીવનયાત્રા કઠિન રહી, છતાં તેમણે પરિવારની જવાબદારીઓ, નોકરી અને સંગીત સાધના વચ્ચે અદભુત સંતુલન જાળવ્યું. તેમના માટે સંગીત માત્ર પ્રસ્તુતિ નહીં, પણ આનંદ, ધ્યાન અને આત્મતૃપ્તિનો માર્ગ હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સભાગૃહમાં છવાયેલી પિન ડ્રોપ શાંતિ શ્રોતાઓની લીનતા દર્શાવતી હતી. અલખનો ઓટલોની આ સ્મરણીય સાંજ સૌના હૃદયમાં લાંબા સમય સુધી ગુંજતી રહેશે. પાટણના મોટી પીપળીમાં નર્મદા કેનાલ તૂટતા પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો દ્વારા અર્ધનગ્ન થઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના મોટી પીપળી ગામમાંથી ભારે વરસાદ વચ્ચે નર્મદા નિગમની માઇનોર કેનાલ તૂટતા ખેડૂતો પર ભારે આફત આવી પડી છે. ઉપરવાસના ગામો અને ખેતરોનું પાણી કેનાલમાં ભરાઈ જવાથી કેનાલ ગાબડું પડીને તૂટી ગઈ હતી, જેને પરિણામે હજારો એકર ખેતી વિસ્તારમાં કેનાલ અને વરસાદના પાણી ફરી વળ્યા છે, જેથી ખેડૂતોનો ઉભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સિંચાઈ સમયે પાણી ન મળવું અને વર્ષોથી કેનાલની યોગ્ય સાફ સફાઈ તથા જાળવણી ન થવાને કારણે આ દુર્ઘટના ઘટી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જે કેનાલ આશીર્વાદરૂપ બનવી જોઈએ તે તંત્રની બેદરકારીને લીધે આફતરૂપ બની જતા રોષે ભરાયેલા ખેડૂતોએ આ બાબતને લઈને નર્મદા નિગમ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તારાજીનો સર્વે કરાવીને અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવામાં આવે. આ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરી મોટી પીપળી માઇનોર કેનાલનું કાયમી ધોરણે મજબૂત સમારકામ કરવામાં આવે.
અને ભવિષ્યની કામગીરી ખેડૂતોની હાજરી તથા સૂચનો મુજબ જ થાય તેવી પણ માંગણી ઉઠી છે. આ વરસાદી પાણી કેનાલમાં બધું છોડી દીધું અને ખૂબ નુકસાન થયું છે અમારે, બરોબર. આ 500-700 એકરમાં અડદ, જુવાર, બાજરી બધું આવેલું હતું, બધું બળી ગયું અને કોઈ વર્ષે કેનાલ સાફ સફાઈ કરવામાં આવતી નથી. માંગણી વર્ષો વર્ષ કેનાલ સાફ સફાઈ થાય, રિપેરિંગ થાય, જે કેનાલ ક્લિયર રહે સાહેબ, તો નહીં તૂટે અને આ નુકસાનીનું યોગ્ય વળતર સરકાર આપે એવી અમારી અપીલ. મારા ગામમાં 500 થી 700 એકર જમીનમાં નર્મદા વિભાગના કારણે, કેનાલના કારણે હજારો એકરમાં પાણી ફરી વળ્યા છે અને પાક નિષ્ફળ ગયેલા છે. અડદ, તુવેર, બાજરી આ બધું વાવેતર થયેલું હતું, ટોટલ 100% અમારા ગામમાં કેનાલના પાણીના આવવાના કારણે અમારે નિષ્ફળ ગયેલા છે. તો સરકાર સરને અમારી વિનંતી છે કે અમને યોગ્ય વળતર આપે. આ પાણી કેનાલ દ્વારા છોડવામાં આવેલું અને અમારા મોટી પીપળી ગામમાં દરેક ખેતરમાં 500-700 એકરમાં ફરી વળ્યું છે. ના, વરસાદી પાણી કેનાલ દ્વારા બધું આવેલું પાણી કેનાલમાં ત્યાંથી વરસાદનું પાણી છોડેલું હોય, કેનાલનું છોડેલું હોય, એ અધિકારીઓને ખબર હોય, કેમ કે આગળના ત્યાંથી પાણી આવે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.